જય શ્રી રામ, જય માતાજી મિત્રો। હું લોક સાહિત્યકાર કિશોરદાન ગઢવી 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। હું આપને સાહેબ એટલું કહેવા માંગુ છું કે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા નગરીના જે માણસોને હૈયામાં હરખ હતો, આજે હિન્દુસ્તાનમાં હરખ છે। શું કામ કે 1400 વર્ષ પછી જેને કહેવાય ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર, વનવાસ પછી જેને કહેવાય કે આજ રાઘવેન્દ્ર સરકારનું મંદિર જેને કહેવાય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા છે, મંદિરમાં રાઘવેન્દ્ર સરકાર બિરાજે છે। સાહેબ મારા તમારા હૈયામાં હરખ છે। શું કામ કે રાઘવ બિરાજે રાજમાં હૈયા ઘણા હરખાય છે। મારા તમારા બધાના હૈયા હરખાય છે સાહેબ। એના માટે અમારે કાનભાઈએ અદભુત શબ્દો લખ્યા છે। શું લખ્યા છે? એ જન આવ્યો જનેરો આજ તો ઉત્સવ અયોધ્યા જાગણે, એ દીદાર કરવા દોડજો પાવન ધરાને પ્રાંગણે, એ નવખંડ વાગે નો બધું માનવ ઘણા મલકાય છે, રાઘવ બિરાજે રાજમાં હૈયા ઘણા રખાય છે। એ શણગાર વાળા શોભતા જેને કહેવાય અદભુત વાત કાનભાઈ જે મોખિયાએ જે વાત લખી છે સાહેબ, આવ્યો અનેરો આજ તો ઉત્સવ અયોધ્યા આંગણે, દીદાર કરવા દોડજો પાવન ધરાને પ્રાંગણે, નવખંડ વાગે નોબતું માનવ ઘણા મલકાય છે, રાઘવ બિરાજે રાજમાં હૈયા ઘણા હરખાય છે। શણગાર વાળા શોભતા મંદિર મજાના રામના, ઓપે અનોખા આજ તો દ્વારો અયોધ્યા ધામના, ફૂલો સજેલી શેરિયું ફોરમ થકી મહેકાય છે, રાઘવ બિરાજે રાજમાં હૈયા ઘણા હરખાય છે। સંતો મહંતો પધારશે, કે સંતો મહંતો પધારશે, મંગળ ઘડીએ માણવા, વિદ્વાન ચારણ બ્રાહ્મણો મંત્રો મુખે ઉચ્ચારવા, અણમોલ આવી આ ઘડી આનંદ આત્મ થાય છે, રાઘવ બિરાજે રાજમાં હૈયા ઘણા હરખાય છે। જેને કહેવાય કે 16 કળાએ ખીલતી પ્રકૃતિ અનેરા પ્રેમથી, વાહ કાનભાવા, 16 કળાએ ખીલતી પ્રકૃતિ અનેરા પ્રેમથી, અરે સાગર સરિતા સંગમાં, અરે ઉછળે અતિ ઉમંગમાં, આનંદ ઘણો કેવો આજનો જેને કહેવાય કે આત્મ ઘરે વર્તાય છે, રાઘવ બિરાજે રાજમાં હૈયા ઘણા હરખાય છે। શ્રી રામ લક્ષ્મણ જાનકી શોભે હનુમંત સાથમાં। સાહેબ કેવો હરખ છે! શ્રી રામ લક્ષ્મણ જાનકી શોભે હનુમંત સંગમાં, પાટે પધારો પ્રેમથી ધીંગો અયોધ્યા ધામમાં, ભારત તણિયા ફોમમાં ઉત્સવ ઘણો રૂડો ઉછવાય છે, રાઘવ બિરાજે રાજમાં હૈયા ઘણા હરખાય છે। પણ હવેની જે કડી છે સાહેબ એ કાનભા મોખિયાએ અદભુત લખી છે। વાહ કવિ વાહ, વાહ ચારણ વાહ, કે સપનું હતું આ દેશનું સાકાર યાદે થાય છે। સાહેબ મારું તમારું વર્ષો જૂનું સપનું હતું, મારી તમારી પેઢીઓના સપના હતા, જે સપનું ઘણું આ દેશનું સાકાર યાદે થાય છે, મોદી તણા સંકલ્પથી રાજી રાઘવ થાય છે। વાહ વાહ, સપનું હતું આ દેશનું સાકાર યાદે થાય છે, મોદી તણા સંકલ્પથી રાજી રાઘવ થાય છે, કવિરાજ કાનભા ભાવે રટે ગુણ ગાય છે, જેને કહેવાય કે રાઘવ બિરાજે રાજમાં હૈયા ઘણા હરખાય છે, રાઘવ બિરાજે રાજમાં હૈયા ઘણા હરખાય છે। અને છેલ્લે જેને કહેવાય છપાઈ લખાય છે કાનભાઈએ, અવધ પધાર્યા આજ રાજ અવધેશ ઉમંગે, અવધ પધાર્યા આજ શિય હનુમંત હનુસંગે, અવધ પધાર્યા આજ નામ ગુંજે નવખંડ, અવધ પધાર્યા આજ ભુવો આનંદ અચરંગ, જેને કહેવાય અવધ પધાર્યા આજ ભુવો આનંદ અચરંગ, અને રટવા કાયમ પ્રભુ રામને આતમ રાખી અનુરાગ, કર જોડ કાન કાયમ કહે જટ શરણ ગ્રહણ કર ત્યાગ, આવ્યો અયોધ્યા આજ તો ઉત્સવ અયોધ્યા ધામનો દીદાર કરવા દોડજો પાવન ધરાને પ્રગટાવા છે। જેને કહેવાય કે આ વાત છે 22 તારીખે બધાના ઘરે દીવડા જેને કહેવાય પ્રગટાવા જોઈ, મારા તમારા આત્મા જેને કહેવાય હલખાઈ ગયા હોય। અને બીજી વાત અમારા પૂજ્ય કાગ બાપુએ તો સાહેબ વર્ષો પહેલા લખ્યું છે। શું લખ્યું છે? કુળ રાવણ તણા નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો કે મુજ તણા નામથી પતરતર થયા, આ બધો ઢોંગ કોણે હલાવ્યો? એ જ વિચારમાં યાદ ઉભા થયા, કોઈને પછી સાથ લાવ્યા, સર્વથી છુપતા છુપતા એકલા ઉદધીર ચીર આવ્યા, ચતુર હનુમાનજી એ બધું સમજી ગયા, ચાલ્યા એ રઘુનાથ પહેલે, રામનો દાસે વીરીના વતનમાં રામને એકલા કેમ વેલે, કુળ રાવણ તણા નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો, મુજ તણા નામથી પથ્થર થયા, આ બધો ઢોંગ કોણે હલાવ્યો? સાહેબ આ રાઘવેન્દ્ર સરકાર જરાય એમને મોટેપ નહીં સાહેબ। આવો દેવ તો સાહેબ જેના
ભાગ હોય એને મળે અને એમનું જેને કહેવાય કે પુનઃ પ્રતિષ્ઠા અયોધ્યા ધામમાં આપણા મોદી સાહેબ સરકારથી જેને કહેવાય કે આ થઈ રહ્યું છે, વધારે વાત નહીં કરતા તમામના ઘરે દીવા પ્રગટાવવા જોઈએ, તમામના ઘરે આરતી થવી જોઈએ, રાઘેન્દ્ર સરકારના નામ લેવા જોઈએ અને વધારે વાત નહીં કરતા તમામ હિન્દુસ્તાનીઓ, તમામ હિન્દુઓને કિશોરદાન ગઢવીના જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.